જય શ્રી કૃષ્ણ બધાને. તમે બધાને કેમ છો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં છો. આજે આપણો નૂડલ્સના પકોડા બનાવીશું. તે બનાવવું ખૂબ સરળ છે. વિડીયોનો સ્કીપ નથી કરશો અને અંત સુધી અમારી સાથે રહો. મને આશા છે કે તમને આખો વિડીયો ગમ્યો હશે. સૌપ્રથમ આપણે એક વાસણમાં પાણી નાખીશું. આપણે તેમાં થોડું લૂણ અને થોડું તેલ ઉમેરીશું. પાણી ઉકળે એટલે તેમાં 2 નૂડલ્સ ઉમેરીશું. હવે આપણે વાસણને ઢાંકીશું. 10 મિનિટ પછી નૂડલ્સ તૈયાર થઈ જશે. નૂડલ્સ થઈ ગયો છે. હવે તેમાં 2 ઈંડા નાખીશું. તમે ચાહો તો ઈંડા સ્કીપ પણ કરી શકો છો અને તેના બદલે તમે બેસનનો ઉપયોગ કરી શકો છો. ઈંડા અને નૂડલ્સને સારી રીતે મિક્સ કરો. હવે આપણે તેમાં 2 ચમચી લસણની પેસ્ટ, 2 મોટા ચમચી બેસન, 3 મોટા ચમચી ઘઉંનો લોટ ઉમેરીશું અને તેને મિક્સ કરી દેશે. હવે તેને પાણી સાથે સારી રીતે મિક્સ કરી દેશે. હવે આપણે કાંદા, લસણ, જીરું, સરસવ, મેથી, કાળું જીરું, લૂણ, મિર્ચ પાવડર, મેગી મસાલો, કાળા મરી પાવડર, હિંગ, હળદ પાવડર અને જીરું પાવડર લઈશું. હવે તેને સારી રીતે મિક્સ કરી દેશે. તીખું મારી ફેવરેટ હોવાથી હું તેમાં થોડો મિર્ચનો પાવડર ઉમેર્યો. હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે પકોડા તળીશું. હવે આપણે સારી રીતે પકોડા તળીશું. તો તમે લોકો જોઈ શકો છો કે અમારા નૂડલ્સના પકોડા ખૂબ જ સરળ રીતે તૈયાર થઈ ગયો છે. આ પકોડા ખૂબ જ સ્વાદિષ્ટ થયો છે. તમે પણ આ રેસીપી બનાવવાનો પ્રયાસ કરો.